સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે। મંદિર વિભાગ દ્વારા 21 એપ્રિલથી 23 એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન છે। 21 એપ્રિલે પૂજન તેમજ 22 એપ્રિલના રોજ સવારે 11 કલાકે કેરીનો ભવ્ય અન્નકૂટ થશે। ત્યારે 21, 22 અને 23 એમ 3 દિવસ અહીંયા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અદ્ભુત અલગ અલગ કાર્યક્રમો રાખ્યા છે। એમાં 21 તારીખે હનુમાનજી મહારાજનું વિશેષ પૂજન રાખેલું છે। 555 કિલોના પુષ્પવૃષ્ટિથી ભવ્ય રાજોપચાર પૂજન રાખ્યું છે। નર્મદા ઉત્તરવાહિની પરિક્રમાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે મધ્યપ્રદેશના અવધૂત દાદા ભગવાને તિલકવાડા વાસુદેવ કુટીરથી અનુયાયીઓ સાથે પરિક્રમાની શરૂઆત થઈ હતી। અવધૂત દાદા ભગવાન ભૈયાજી મહારાજ તરીકે જાણીતા છે। દાદા ભગવાન 3 વર્ષથી માત્ર નર્મદાનું જળ પીને રહે છે। 3 વર્ષથી અન્નનો ત્યાગ પણ કરેલો છે। અવધૂત દાદા ભગવાને અમરકંટકથી નર્મદા પરિક્રમા કરેલી છે અને હાલમાં ઉત્તરવાહિની પરિક્રમાની શરૂઆત કરી છે। અવધૂત દાદા ભગવાનનું કહેવું છે કે નર્મદા દુનિયા માટે નદી છે, પણ અમારા માટે તો ભગવતી છે। આ નદી નહીં પણ દુનિયા માટે જીવનનો આધાર છે। नदी है, हमारे लिए भगवती है, हमारे लिए आधार है, हमारे जीवन का, हमारी सुरक्षा का, हमारी व्यवस्था का। अविरल नर्मदा की ये जलधारा हो और स्वच्छ नर्मदा की जलधारा। આ એમણે પોતાના ઉપર પ્રયોગ કરીને સિદ્ધ કરી દીધું છે। 3 વર્ષ ઉપરાંતથી એ નર્મદાના જળ પર રહે છે, ત્યારે દેશને ઉચ્ચ શિખર પર લઈ જવા માટે એમની તપસ્યા આવનારા સમયમાં કામ લાગવાની છે। યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ અને રૂક્ષ્મણીજીના વિવાહ મહોત્સવનો પ્રારંભ થયો। ભગવાન દ્વારકાધીશ રૂક્ષ્મણીના લગ્ન ઉત્સવની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે। જગત મંદિરેથી દ્વારકાધીશ તથા રૂક્ષ્મણીજીના વામન સ્વરૂપનો વરઘોડો રાજ સવારી સાથે શહેરમાં વાજતે ગાજતે નીકળ્યો હતો। વર્ષોની પરંપરા મુજબ ભગવાન દ્વારકાધીશ રૂક્ષ્મણીજી માતાજીના વિવાહ બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કરવામાં આવ્યા। દૂર દૂરથી ભક્તો આવી લગ્ન ઉત્સવના દર્શન કરી ધન્યતા અનુભવી છે। અને હવે બુલેટિનના અંતમાં નજર ટોપ 3 હેડલાઇન્સ પર। અમદાવાદના ગોતામાં ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક, રૂપાલાને આપેલ અલ્ટિમેટમને લઈ આગામી રણનીતિ નક્કી કરવા બેઠક। સુરતના નાણાવટ પડોલની ગલીમાં બાલ્કની ધરાશાયી, અચાનક ચોથા માળની બાલ્કની તૂટી પડી, દ્રશ્યો સીસીટીવીમાં કેદ। મહીસાગરમાં રખડતા ઢોરનો બાળકી પર હુમલો, અચાનક ઢોરે બાળકી પર હુમલો કરતા નાસભાગ મચી, સીસીટીવીમાં કેદ ઘટના। अच्छी जॉब के लिए गणेश કર્યા। રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને અમિત શાહના સમર્થકો ઉમટી પડ્યા। જ્યાં નજર પડે ત્યાં સુધી બસ કેસરીઓ દેખાતો હતો। કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે। તે પહેલા આજે ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ એપીએમસી સર્કલ ખાતેથી મેગા રેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા। રેલીમાં જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા। અમિત શાહ રેલી શરૂ થવાની હતી અને એ જ સ્થળ પર પહોંચતા જ કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા। તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। બાદમાં ફૂલોથી શણગારેલી ટ્રકમાં અમિત શાહ સવાર થઈને રેલીની શરૂઆત કરાવી। આકરી ગરમીમાં પણ માનવ મેદની ઉમટી પડી। રેલીના રૂટ પર કેસરીયો માહોલ જોવા મળ્યો। અમિત શાહે રેલીમાં ઉમટી પડેલા લોકોનું અભિવાદન ઝીલ્યું। રેલીમાં જય શ્રીરામના નારા સતત લાગ્યા। રેલીનું ડ્રોન દ્વારા કવરેજ અને સુરક્ષાની દેખરેખ રાખવામાં આવી હતી। રેલી દરમિયાન અમિત શાહે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી। કયા જાદુઈ મંત્રથી ગુજરાતની બેઠકો 5 લાખની લીડથી ભાજપ જીતશે તે સવાલ પર શાહે કહ્યું, હું એટલું કહી શકું કે દરેક બેઠક પર અમારી લીડમાં વધારો થશે અને જેની નોંધ લેવી પડે તેવો વધારો થશે। આ તરફ કલોલમાં પણ અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાયો। મોટી સંખ્યામાં જનમેદની ઉમટી। ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં પ્રચંડ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। શુક્રવારે અમિત શાહ ઉમેદવારી પત્ર ભરે એ પહેલા કેટલાક વિસ્તારોમાં ભવ્ય રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું। કલોલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભવ્ય રોડ શોનું આયોજન કલોલ ખાતે કરવામાં આવ્યું। કલોલ સંસદીય મત વિસ્તારમાં યોજાયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકર્તાઓ ઉમટી પડ્યા। મહત્વનું છે કે આવતીકાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવવાના છે। રોડ શોના રૂટમાં ભાજપ સમર્થકો ઉમટી પડ્યા હતા। કલોલમાં અમિત શાહના રથ પર નીતિન પટેલ સવાર થયા હતા। નીતિન પટેલે કહ્યું હતું કે અમિત શાહની 10 લાખ મતથી જીત નિશ્ચિત છે। ભાજપ 26માંથી 26 બેઠક પર જીતનો પણ દાવો કર્યો।
નવસારી લોકસભા સીટના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના હતા. સી.આર. પાટીલ આજે ફોર્મ ભરવા જતા હતા તે પહેલા શક્તિ પ્રદર્શન કરી રોડ શો યોજ્યો હતો. સી.આર. પાટીલના નામાંકન માટે આ રેલીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. નવસારીમાં યોજાયેલા રોડ શોમાં કાર્યકરો સહિત હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા. જોકે શક્તિ પ્રદર્શન દરમિયાન વિજય મુહૂર્ત નીકળી જતા પાટીલે આજે ફોર્મ ન ભર્યું. મળતી માહિતી મુજબ 12:39નું વિજય મુહૂર્ત હતું, જે ન સાચવતા રેલી યોજી પાટીલ પરત ફર્યા. હવે આવતીકાલે તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે. નવસારી બેઠકમાં સુરતની 4 અને નવસારીની 3 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. ત્યારે પાટીલની ઉમેદવારી રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા અને ભવ્ય રોડ શો યોજ્યો હતો. મહત્વનું છે કે આખા દેશમાં સૌથી વધુ લીડ સાથે બેઠક કોઈ ઉમેદવાર જીતી હોય તો તે નવસારીની સીટ છે. અહીંથી પાટીલની લીડ 7 લાખથી પણ વધુની હતી અને એટલે આ વખતે પણ પાટીલની જીત આસાન હશે તેવું અનેક વિશ્લેષકોનું માનવું છે. જોકે વિશાળ રેલી સાથે શક્તિ પ્રદર્શન બાદ વિજય મુહૂર્ત ચૂકી જતા પાટીલ આજે ફોર્મ ન ભરી શક્યા. આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. આકાશમાંથી વરસશે અગનગોળા. 3 જિલ્લાઓમાં હીટવેવની આગાહી. સૌરાષ્ટ્રવાસીઓ સાવધાન, ગરમીનું જોર વધશે. તાપ એટલી હદે કે આકાશમાંથી જાણે આગ વરસતી હોય. આવી કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે આકરી આગાહી કરી. ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમીની શક્યતા વ્યક્ત કરી. આગામી 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્રના 3 જિલ્લા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. જાજરમાન અંદાજમાં અમિત શાહે ગુજરાતમાં પ્રચારના શ્રી ગણેશ કર્યા. સાણંદમાં યોજાય મેગા રેલી. ચો તરફ કેસરીઓ, હકડે ઠઠ માનવ મેદની અને સાથે જય શ્રી રામના નારા. આ શાહી અંદાજમાં ગાંધીનગરના સાંસદ અમિત શાહે સાણંદમાં રોડ શો કરીને પોતાના પ્રચારના શ્રી ગણેશ કર્યા. રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને અમિત શાહના સમર્થકો ઉમટી પડ્યા. જ્યાં નજર પડે ત્યાં સુધી બસ કેસરીઓ જ કેસરીઓ દેખાતો હતો. કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવા જવાના છે. તે પહેલા આજે ગાંધીનગર લોકસભા હેઠળ આવતા સાણંદ એપીએમસી સર્કલ ખાતેથી મેગા રેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. રેલીમાં જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા હતા. અમિત શાહ રેલી શરૂ થવાની હતી અને એ જ સ્થળ પર પહોંચતા જ કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા હતા. તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બાદમાં ફૂલોથી શણગારેલી ટ્રકમાં અમિત શાહ સવાર થઈને રેલીની શરૂઆત કરાવી. આકરી ગરમીમાં પણ માનવ મેદની ઉમટી પડી. રેલીના રૂટ પર કેસરીયો માહોલ જોવા મળ્યો. અમિત શાહે રેલીમાં ઉમટી પડેલા લોકોનું અભિવાદન ઝીલ્યું. રેલીમાં જય શ્રીરામના નારા સતત લાગ્યા. રેલીનું ડ્રોન દ્વારા કવરેજ અને સુરક્ષાની દેખરેખ રાખવામાં આવી હતી. રેલી દરમિયાન અમિત શાહે ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી. કયા જાદુઈ મંત્રથી ગુજરાતની બેઠકો 5 લાખની લીડથી ભાજપ જીતશે તે સવાલ પર શાહે કહ્યું, હું એટલું કહી શકું કે દરેક બેઠક પર અમારી લીડમાં વધારો થશે અને જેની નોંધ લેવી પડે તેવો વધારો થશે. આ તરફ કલોલમાં પણ અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાયો. મોટી સંખ્યામાં જનમેદની ઉમટી.